જય શ્રી રામ, જય ગિરનારી. આપ જોઈ શકો છો ભવનાથ મહાદેવ ગિરનારનો આ સીન. હા મિત્રો, મેં ગયા હતા ભાઈ ગિરનારના દર્શને, ગિરનારની મુલાકાતે, અને ભાઈ ત્યાં કર્યા મેં એક દર્શન. જોકે ઘણી બધી જગ્યાઓના દર્શન કર્યા. તો વાત કરીએ તો અમે જુનાગઢ પહોંચી ગયા હતા અમારી ટીમ સાથે. ત્યાં અમને આવેલા હતા બે આમંત્રણો હતા, બ્લડ કેમ્પના અને એક શ્રી રાંદલ માતાજીના 216 લોટાના. તો આજના વિડીયોમાં મિત્રો હું તમને તમામ જગ્યાઓના દર્શન કરીને સાથે ગિરનારના 500 પગથિયા ઉપર આવેલા મંદિરના પણ. સર્વપ્રથમ તો અમે સવારે પહેલી જ બ્લડ કેમ્પનું આયોજન જ્યાં થયેલું હતું તે જગ્યાએ ગિરનારી ગ્રુપનું જે બ્લડ કેમ્પનું આયોજન થયેલું હતું તે જગ્યાએ અમે પહોંચી ગયા હતા. મિત્રો તમે કલ્પના નહીં કરો, ત્યારબાદ અમે નીકળી ગયા હતા અમારા દર્શનની સફર તરફ, એટલે કે ગિરનાર તળેટી તરફ. આપ જોઈ શકો છો એ રસ્તો ગિરનાર તળેટીનો, અને તળેટી પહોંચતા જ ગાડીઓની લાઈનો જોવા મળી હતી, અને એટલો વિસ્તાર કે જાણે ડુંગરીય વિસ્તાર હોય ગજબ રીતે ની અનુભવ થઈ છે મિત્રો તમને. અને તળેટીમાં આવો એટલે તમને લાગે કે આપણે કંઈક એવી લેવલે આવી ગઈ, ત્યાંની ઉર્જા, એનો એક એટમોસ્ફિયર અલગ હોય છે મિત્રો. અને આપ જોવો છો આ છે મુરગીકુંડ. મહાશિવરાત્રિએ જે મેળો ભરાય છે ત્યાં, અને મેળાના જે સાધુઓ આવે છે એ આ મુરગીકુંડમાં ડૂબકી મારે છે. અને કહેવાય છે કે જે સાચા સાધુ હોય છે એ કુંડમાંથી ફરી બારે નથી આવતા હોતા. આ એ મુરગીકુંડ છે, જે સ્વયંભૂ ભવનાથ મહાદેવનું જે મંદિર આવેલું છે તળેટીનું, આ તે મુરગીકુંડ મિત્રો. તેના દર્શન પણ ખૂબ જ મહત્વના ગણવામાં આવે છે. અમે ત્યારબાદ નીકળી પડ્યા ચાલીને અમારી જે ગિરનાર ચડવાની જે મધ્ય ગિરનાર, કેમ કે બીજા બે આમંત્રણ બી હતા ને ભાઈઓ, બ્લડ કેમ્પનું, રાંદલમાના લોટાનું. તો અમે ત્યાં જવા નીકળી પડ્યા. અને ભાઈ સર્વપ્રથમ તો ભાઈ તમને ચોખ્ખી સૂચના આપી દો કે પ્લાસ્ટિકનું બેગ કે બોટલ કંઈ લઈને તમને જવા મળશે નહીં. અને ભાઈ અમે અમારા મિત્રો સાથે એ ગિરનારના પગથિયાની, એ જંગલની, એ ગરવા ગિરનારની ચાલીને જવાની સફર શરૂ કરી. અમારી સાથે અમુક લોકો પણ મળી ગયા હતા. અને ભાઈ ખરેખર મિત્રો, તમારા માઇન્ડને જો ફ્રેશ કરવા જવું હોય, તમને ત્યાં એવા નજારા જોવા મળશે. આ જો જંગલની વચ્ચે ગિરનારની ટોચ, ગુરુ દત્તાત્રેયની ટોચ આપને જોવા મળે છે. અને અમે ત્યાં ચાલીને અમારી મંજિલ તો એક હતી શ્રી જટાશંકર મહાદેવ, કેમ કે પૂરો ગિરનાર ચડવાનો અમારી પાસે સમય હતો નહીં, એટલા માટે અમે જટાશંકર, કે જે 500 પગથિયા ઉપર કુદરતની સૌંદર્યની વચ્ચે આવેલું છે જટાશંકર મંદિર, જે જૂના પગથિયાથી જવાય છે. જોઈ શકો છો મારી પાછળ ગિરનાર. અને ભાઈ ત્યાં અમારો ભેટો થઈ ગયો રસ્તામાં આપણા બજરંગીઓ સાથે. બજરંગીનો ભેટો થઈ ગયો બજરંગીઓ સાથે. તો મેં કીધું લાવો ભાઈ, કે કેમને ખબર બધા ડારિયા ત્યાં અવેલેબલ હતા, તો ડારિયા ખરા. તો એક બજરંગી તો ભાઈ મારા ખભા ઉપર આવીને બેસી ગયો. એ ખભા ઉપરથી ડારિયા ખેતો હતો, બીજો પાછો મારો હાથ ખેંચતો હતો. મેં કીધું એક એ નહીં મેળ ખાય, તો પછી બીજું લીધું આપણે. બીજું લઈને પણ આપણે એ બજરંગીઓને ડારિયા ખવડાવ્યા, મજા આવી. એક બજરંગી તો જાણે આપણી ઉપર આપણો જૂનો મિત્ર એવી રીતના ખભા ઉપર બેસી ગયો હતો, અને એ ડારિયા ખવડાવવાની ખરેખર જે મજા આવી છે ભાઈ. અન્ય લોકો તો ખૂબ ડરતા હતા, તેથી નીકળી પણ નહોતા શકતા. અમુક લોકોને તો મારા હાથ જુઓ, તમે જોઈ શકો છો, એ લોકોને મારા હાથ પકડીને પગથિયા ઓળંગાવવા પડે. અમુક લોકો તો રસ્તામાં ઉભા રહી ગયા હતા. ગજબ છે ભાઈ. એટલા બધા એ નુકસાનકારક નથી. જ્યારે આપણે છંછેડી ત્યારે જ આપણે છંછેડતા હોય છે. આમનાથી બીવું નહીં, અને આમને એવું ખવડાવું કે જે કુદરતી બધું હોય. ત્યારબાદ અમારી સફર આગળ વધી, અને પગથિયા જ્યારે પૂરા થતા અંદરના રસ્તે જે આવો પથરાળ રસ્તો, એકદમ આવા પથરાળવાળા રસ્તામાંથી ડુંગર ઉપર થઈને આપણે જે અમારી મંજિલ છે, કે જે અમારા દર્શન કરવાના છે, ત્યાં જવું પડે છે. તમને હું શું વાત કરું, અંદર જે પથરાળ રસ્તા પર ચાલીને જવાની જે મજા આવે છે ભાઈ, ખરેખર તમને અલૌકિક અનુભૂતિ થશે. જંગલની અંદર જવું, એકદમ ફ્રેશ હવા, ઝાડવાનો, ત્યાં જે વૃક્ષો છે તેનો છાંયડો, અને ત્યાં લખેલું છે કે અહીં ભાઈ તળાવમાં મગર હોવાથી અંદર પાણીમાં જશો નહીં, મગર ઉતારી જશે, તમને ઉપાડી જશે. આ બધી જગ્યાએ ખૂબ પાણી ભરેલું હોય છે, પણ ચોમાસામાં, શિયાળામાં એ સુકાઈ જાય છે અને નદી ત્યાં વહેતી નથી. અને ત્યારબાદ આપણે એ પગથિયા, એ ઘણા બધા ડુંગરા રસ્તાને પૂર્ણ કરી અને પગથિયા આવે છે, જે જેને આપણે મંજિલ કહેતા હતા, કે ડુંગરની વચ્ચે જૂના ગિરનારના પગથિયા ચડીને ગિરનાર ડુંગરની મધ્યમાં બિરાજમાન એવા એ મહાદેવનું મંદિર. એ 500 પગથિયા પછી ઘણા બધા જ પથ્થરોવાળા રસ્તો એ ક્રોસ કરી, અને ત્યારબાદ આ રીતના થોડી સીડી આવે છે, અને ત્યારબાદ એ મંદિર આપ જોઈ શકો છો. તેનો બહારનો વિસ્તાર
એ મંદિર આવે છે એવું શ્રી જટાશંકર મહાદેવનું મંદિર આપ જોઈ શકો છો. મંદિરને એકદમ હરિયાળીની વચ્ચે અને જંગલની મધ્યમાં અને ગિરનારની વચ્ચે મહાદેવનું એટલે કે શ્રી જટાશંકર મહાદેવનું આ મંદિર અહીં આવેલું છે. આપ જોઈ શકો છો પરશુરામ ભગવાનની પણ ત્યાં મૂર્તિ આવેલી છે અને પથ્થરની વચ્ચે નંદી મહારાજ, રૂમી ભગવાન અને એક પહાડ છે. પહાડની નીચે એ મહાદેવની શિવલિંગ સ્થાપિત થયેલી છે. આપ જોઈ શકો છો. આ જોઈ શકો તો આપ શિવલિંગના દર્શન કરી શકો છો. લખજો, જો આપ દર્શન કરતા હોય તો કોમેન્ટમાં લખજો જય જટાશંકર મહાદેવ. આપ જટાશંકર મહાદેવના દર્શન કરી રહ્યા છો મિત્રો. ગિરનારની જે વચ્ચે જે 500 પગથિયા ઉપર અંદર જંગલની વચ્ચે આવેલું છે એવું જટાશંકર મહાદેવના દર્શન કરી રહ્યા છો. જોઈ શકો છો આ પથ્થર જેને સિલ્વર કલરનો પેઇન્ટ કરેલો છે. હું પણ એ મહાદેવના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી હતી. ભાઈ મહાદેવ મહાદેવ આવા દર્શન ખરેખર નસીબમાં હોય તો જ થાય. અને આટલા પગથિયા ચડી મહાદેવના દર્શન કરીને ખરેખર ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ આપણે રિટર્ન થઈ ગયા. મિત્ર મેં તમને કીધું હતું ને આપણે જટાશંકર મહાદેવના તો દર્શન કરશું, સાથે હજી બીજી બે જગ્યાએ જવાનું છે. 258 રાંદલ માતાજીના લોટાના દર્શન અને ત્યારબાદ બ્લડ ગેમ. તો ચાલો, જવું નથી પણ ફરીથી અમને રસ્તામાં ભેટો થઈ ગયો આપણા બજરંગી ભાઈઓનો. અમારા ભાઈ વિજયભાઈ પણ શોખ હતો. મને મિત્રો રસ્તામાં એક વસ્તુ આનો સમજાણી. આપ જે જોઈ શકો છો એ કે આ લોકો અમને લઈને જઈ રહ્યા છે ને બેસાડીને, તો એકચ્યુઅલમાં થવું જોઈએ. જોકે આ લોકોને પણ એમનું પેમેન્ટ મળતું હોય અને આ લોકોને કંઈ દર્શન કરવું હોય તો થઈ શકે. પણ જોઈ શકો છો આ જે કાકા છે એમના છૂટા છે અને આ બે લોકો તેને ખભે ઉચકીને લઈ જતા હોય છે. આ વસ્તુ મને સમજાતી નથી, બટ હવે જે હોય મને મગજમાં ન બેઠી એટલે મેં તમને બતાવી કે આ રીતની વસ્તુ ત્યાં થતી હોય છે. ખેર અમે તો આગળ વધી રહ્યા હતા. રસ્તામાં અમને ફરીથી નંદી મહારાજ, આપણા જે બજરંગી ભાઈઓ છે એનું ટોળું એક દેખાણું. ફરીથી બધા બેઠા હતા પોતાની ટીમ સાથે. બચ્ચાઓ પોતાના મમ્મી સાથે હતા. આખી ટીમને મેં હાય હેલો કર્યું, કેમ છો, જય શ્રી રામ કર્યું, કેમ છો. જવાબ ન આપ્યો. આપણા પૂર્વજોને કદાચ આપણી ભાષા નહીં સમજાતી હોય. એક નાનકડું બચ્ચું પણ હતું, કી કર્યું એટલે આઈ થિંક જય શ્રી રામનો મને રિપ્લે આપ્યો હશે. આપણે પછી ફરીથી નીકળી પડ્યા એ કાચા રસ્તાઓને મૂકીને ગાડી લઈ અને ભાઈ આપણે હજી પહોંચવાનું હતું અમુક જગ્યાઓએ જુનાગઢની. તો અમે ફરીથી અમારી કાર લઈ અને નીકળી ગયા. પહોંચી ગયા એક બીજી જગ્યાએ જ્યાં અભય ગ્રુપ દ્વારા બ્લડ કેમ્પ હતો. અને અભય ગ્રુપ દ્વારા જે બ્લડ કેમ્પ હતો ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં રક્તદાન થયું હતું મિત્રો. 700 બોટલનું રક્તદાન ત્યાં થયું હતું. અને ગિરનારી ગ્રુપનો જે સ્વર્ગસ્થ મારું પરિવારનો જે બ્લડ કેમ્પ હતો તેમાં 400 બોટલ, એટલે કે એક જ દિવસમાં જુનાગઢ જેવડા શહેરમાં 1100 બોટલ રક્ત એકત્રિત થયું હતું. અને ખાસ કરીને અમે રાજકોટ એટલા માટે ગયા હતા કે રાજકોટ સિવિલ હોસ્પિટલને પણ એમાં બોલાવવામાં આવી છે, જેને 130 બોટલ આપવામાં આવી. તો અમે સૌ મિત્રો સાથે આ મજા લીધી. એ લોકોનું સન્માન કર્યું, બંને બ્લડ કેમ્પના ગ્રુપનું સન્માન કર્યું. અને શ્રી રાંદલ માતાજીના લોટા 128 શ્રી રાંદલ માતાજીના લોટાના આપ દર્શન કરી છો. અલૌકિક દર્શન હતા. અલૌકિક જગ્યાનો અમે જુનાગઢનો અમારો એક્સપિરિયન્સ રહ્યો. ખરેખર અમને ખૂબ જ મજા આવી. આપ જોઈ શકો છો. અને એ ખરેખર આપણા બજરંગી ભાઈઓને ખવડાવવાની મજા આવી. અને અલૌકિક દર્શન એટલે કે એકવાર પરિવાર સાથે ચોક્કસથી જવું જોઈએ એવા આપણા મહાદેવના દર્શન, જટાશંકર મહાદેવના દર્શન. તો કમેન્ટમાં લખજો હર હર. વિડીયોને શેર ન કર્યો તો ચોક્કસથી કરી નાખજો, અન્ય લોકોને પણ માહિતી મળે. અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી નાખજો. મળીશું વિડીયો સાથે. ત્યાં સુધી આપ સર્વેને જય શ્રી રામ, હર હર મહાદેવ.